એલા કાકા આ ઉભા રહો ખરા તડકાનું ઉઠશે એટલે ઓય આકી હા એવું તકો તો વાપો તો કેના ટોકા પાડું છું હું હા તે તું કોઈ ચોકન જોતો તે એલા પહેલા બેઠો તો કેવો તડકો જો પડતો તો દેખ તડકો મને નહીં મને નહીં તું દેખાતો નહીં તડકો પડે એવું તડકો તો પડે શું હતું કોણ આ સાફ કરે હેડ હું કહીને એકલો એકલો સાફ કરી જાઉં તો હું કહું હા ચા મિલ્યો હતો હજી આઈ નડ્યા નહીં ખેતરમાં સીધું ચા પણ ચા પીને કોમ સારું થાય ચા નહીં પેલા કોમ કરો પછી ચા પીવાનો નહીં દેખાતું કોમ તમે મારી વાત સાંભળો હા આ હાલ આપણે થાક લાગે કે ના લાગે હા ચા બા પીધો હોય ને તો આમ એનર્જી આવે ને એટલે બધું એક ફેરાવા જઈ નાખીએ આપણે એક ફેરાવા મોટા મારીએ ને તો આમ ખાલી આમ હેડે ને અને પેલા બધું યાદ જાય પણ ડોકા બાકી નહીં દેખાતા ચા નહીં તો જો ચા પીવા રહ્યા ને આપણે તો તડકો વધારે ચડશે પાછો વધારે થાય ઓછો થાય અલ્યા વધારે આવી તો દાડો ઉજ્યો આપણે 10 વાગ્યા હતો 12 વાગ્યે તડકો જવો પડશે એટલે આપણે કલાક કામ કરી પછી જઈએ હા હવે આ એરંડમથી શું મળશે અમારી મળશે અલ્યા ઊન તો એરંડાના 2,000 રૂપિયા ભાવ રહેવાના છે તે બબે રહે કે તને અમનું મળવાનું અમારથી એટલે છે ને તમારું મળવાનું એટલે આમ અમન શું લ્યો અમે હજુ કશું લઈ આવ્યું તમે અલ્યા બાઇક આ તો કેવું વિચારું તો આ બે ખેતરના એડા તો હારા થઈ જાય ને તો પેલું બાઇક નહીં હતું પલ્સર 200cc બાઇક લાગે તો ફોન નું ચાલુ કીધું તમે ફોન લઈ આવ્યો એટલે ફોન લઈ આલો બોલ કેવો ફોન લાવો ફોન પેલો આવ પેલો આઈફોન હા એનો આઈફોન પેલો લાખ રૂપિયાનો આવે રહ્યો તમને જેવી ના ખબર લાખ રૂપિયાનો આવે અલ્યા હું પેલા મોબાઈલમાં ફેંકતો હતો ને એટલે હું જોયું તો કીધું એટલે આ મોબાઈલ કેવો મારો લાખ રૂપિયાનો પણ એ તો પછી કીધી કીધું આઈફોન છે એટલે મને યાદ રહી ગયો લાખ રૂપિયાનો એ તમને ખબર તમારા જોડે પહેલી વાર તો મોબાઈલ તો હતો તમે જોયું મેં કે લાખ રૂપિયાનો ફોન જો નહીં ફોન અને આ ફોન તમારો તો તને ખબર જ નહીં અને ક્યાં લાવ્યો ફોન તમે એટલે તો લાવ્યો તો હું ચાણી હમણાં જ લાવ્યો એટલે હું નતો દેખાતો મને પૂછ્યા વગર ચાલ તમે એટલે પણ આ તો નહીં માપનો ફોન 2-3 હજાર રૂપિયા તો લાખ રૂપિયાનો પણ હંગાત તો મને લઈ જાવ પડે ના લઈ જાવ પડે એમને તમે એકલા એક ફોન અમે કરે તમે બીજા લઈ પેલા પટલો એટલે બધા લઈ લઈને આવી તો હંગાત અમે વખત કોમ કરે પણ અમે બે ડોહા જ્યાં પાટણ તે પૈસા આપણો ફોન સસ્તો લઈ લીધો અમે હા પણ મન નતો કહેવાતો કે યાર તું હંગાત આપણો ફોન લેવો હતો પણ આપણે પછલા બોલે એવા એરંડા નેદવા છે તને તાર મોબાઈલ લાવવાનું પછી બાઇક લાવવાનું હોય લાવવાનું તો પછી બાઇક નો મોબાઈલ વધુ તને લઈ આલો બાઇક ઉપર આપણે બે જણા બેસી પડશું અલ્યા આપણે બે આખું ગોમ પડશે તો કોમ કર તું જજે શું આખું ગોમ બોમ ના ફરવા મળે આપણા બાઇક થોડું ગોમ ના ફેરવાનું નહીં મેં ના આવે એવું તો માર નહીં કોમ કરું એટલે આપણે બે બાદ બીજું કોઈ નહીં કીધા મને ના બેહાર તો આપણે બે જણા બેસીને તો મને તો બેવા દઈએ તો ભાઈ આપણે બે તું જજે પેલો ચા બા મેલે તું ચાલુ તો કેતો હમણાં હા તો ચા પીને જ ને તો મજા આવશે હવે નહીં ને તો મોડા નેચો વધારી હું આવતો ચા મેલે ચોકો પાડ પા ગમો ના જતો રહી જલ્દી કર હેડ ફોન લાવવાનું થાય ફોન ચા બા મેલે જવું હાપ જેવું કોફી હાપ જ છે તું દોડતો દોડો લાગે દૂધ ફાટી ગયેલું અરે કાકા હા હું ચા મેળવા જોતો હા ત્યાં આપણે ઉડીને હાપ આવ્યો અલ્યા ના હોય હાપ હા શું કહું કેવા કલરનો હાપ હતો કે હાપ કાળા કલરનો હતો અલ્યા તારા જેવો છે એ કાકા મારા જોવા નહીં તારા જેવો લે અલ્યા તું તારો પડછાયો પાડી ગયો છે મારો પડછાયો નહીં કાળો મેચ તમારા જોવો હતો હા અલ્યા ના તું પેલા તિજોરીમાં આપણે કાચોરીમાં તારા પેલો ફોટો પાડી ગયો એટલે તને એવું લાગે હાપ આવ્યો મારા જોવા તો તમારે જેવો નહીં કે મારા જેવો નહીં મારી વાતો હા આપણે બે ભેગાની સોલ્યુશન લાવી દઈએ ના તમારે જોવો કે ના મારા જોવો બરોબર એવું તો તમારે જોવો નહીં કે મારે જોવો નહીં આપણા બેના જ જોવો આપણા બેના જેવો બેના જોવો કાળો તો બતાય મને કાળો મેચ ડરો મારતા આવડે ને હાફ મારતા આવડે ને અલ્યા કેટલા હાફ મારે તને ખબર હે યાર જલ્દી હાલની ખબર પડે ખબર પડશે એ તો ડરો કાઢી તમે હાફ એવો જોવો ને તો તમને ખબર પડશે કારણ કે હાફ કેવો છે રહ્યો ઉંગલી જોવો ખાલી લે તું મારે નહીં આપું મને બીક લાગે હું છીએ પકડ્યો અલ્યા હાફ કેવડો મોટો આવડો મોટો આ પાઇપ જેવડો આટલો જાડો તો હાફ છે આર્યો અંદર તમે કહેતા કે હું પકડી જતા કર્યા તો અમે અલ્યા ગાઢો ખબર પડે ગાઢો થઈ ગયો આપણે આપણે કોકને બોલાવવા પડશે આપણાથી ના નીકળા હતો એટલે આ કોકડે બોલાવશું હા તે ગોમમાં તમારી આબરૂ છે કે નહીં
વાત તો એ સાચી. તમે એક હાફ કાઢવા માટે ગોમો માણસો આ બતાવો તો કોક ગોમો જેવી વાતો કરશે કે આર્યા એક હાફ નતા કાઢી ગયા તમે કોશિશ કરો કાઢવાની હાલો હાફ ઘડી લઈ જઈએ હો એવડો મોટો હાફ છે. આખો હાફ તમને ઘડી મળે જતો તો અલ્યા મને ખેંચી અંદર લઈ જાઓ. સારું કરું કહ્યો નહીં. તમે બોલાવ પછી કોકના. તમે કહેતા હતા હું લાવી દઉં એને ઘડીમાં લાવો અલ્યા ના નહીં આકડે આપણે કહેવું પડે. ભલે આબરૂ નહીં રહે ચાલશે પણ બોલાવા પછી કોકના. આપણું દા તમારી દા મારી દવાની નહીં એટલે પછી એ તો એ આવશે ને જોશે ને તો એને ખબર પડશે. લ્યો હા તો ગમે તેને હા તો કોકના હા તો ગમે હાલવા નહીં જાઓ હાલ કોકા કેવું છે આપણે બોલાવીએ હાલ એટલે હું તો તાંચી વિચારું તું પાછો ના બોલા. મેં કીધું તું ગાડી દીલો પાછો આવ્યો. હું આવ તમારાથી નહીં કરતા નહીં મારથી તો નહીં કરજે હું હા તમે આટલો ભાડો હું કોકને ટોકા પાડીને બોલાવું તું ટોકો પાડ કોકના. લે કોઈ આદમી હોય તો આવજો લે નોમ લઈને બોલાય એવું ના કહેવાય. હવે નોમ નહીં તો હવે આપણે શું ખબર કોણ બે આપતી કોણ નહીં બેતું જે આદમી જેવો મરદ માણસ છે એરો આવશે નકર નહીં આવે કોઈ આ લેબનું શું પાડી ગયું મને પૂછ્યા વગર. જો ટોકા નહીં પાડતો. આદમી હોય તો આવજો. આદમી હોય તારી શું છે આદમી હોય તો આવજો. હું આવ્યું છે તેમ તો બોકા પાડી દીધું છે આવું પડશે મારા. લે કોઈ મરદ હોય તો આવજો હા પાડો છે લે કોઈ દેખાતું નહીં બે ટોકો પાડ. લે આવજો હા પાડો છે સર નહીં કોઈ. કોઈ વાપરે ને કોઈ વર્તો ધાબે આવતું નહીં અલ્યા તું દેખાતો નહીં હોય કંઈ કોઈ ના. તું ટોકો પાડ. તડકો ચેટલો પડે તમે ના દેખો એટલે તો રાતે ના ટોકો દેખો પાડ. એ તો રાતે ના દેખો દાડે તો દેખો દાડે તો બધું દેખાય તો અંધારામાં તડકો પડે કોકના બાપુ ના દેખાય. મારી વાતો કરો તારામ તમે નહીં દેખાતા હું નહીં દેખાડો મારી વાત રહી ને તમારે મોની લેવાની તમે હું બે એક જેવા છીએ બરોબર નહીં તમે દેખો કે નહીં હું દેખો આપણી બે દારામ અંધારામ ગમો જઈને જાતા તો કોઈ પાડતું નહીં આપણે ટોકો આપણે પાડ્યા છે જે બધી ચર્ચા આપણે કોઈ કરી. આવે મને જેટલા ટોકા પાડ્યા પણ કોઈ આવતું નહીં આદમી ના હોય તો બંગડી પહેરતા હોય. અલે આ પગ વેચાઈ ગયા. મારું ઓળખ્યું લઈ ગયા ઠેસણ. એમાં ઓમન કાકા ટોકો પાડી આવી કોઈ એક આવા આપણા જીવન જેવું હોય એ સાચે જોયા હવે આપણે તો પેલું આપણે બે આપણે કાલે નહીં તો ખાલી મૂળ જ કાલે બોલે આવશે તું તારું આવો આ શું સિલેક્શન મોકા પાડતા તમે કરજો કરજો અલ્યા કેમ પાડો પેલું વેડીમાં હાપ આવ્યો છે. અલ્યા તમે તો શિવ માણસો છો. અલ્યા હાપ કોઈ જેવો તેવો નહીં તું ખાલી જોતો ખરો. એટલે હાપ ને હું આમ પછી આમ નાખી દઉં ગભે તમને ખબર છે બધું છે નાખો. હાપ આવ્યો બુડા ટોકો પાડો એવું જ કહેતો તો લેવડો કાકા આપણે જેટા રહેજો હાપ આવ્યો મોજો અંદર બસ લાવ ધોકો બુક લાવ. અલ્યા એમ નહીં તું તો આમ એમ કહેતો હું આમ કઈ નાખી દઉં ધોકો કરો લે પાવડી લે આરી. બે વાત તો અમે મરદ માણસ ને બોલાવે બરાબર એટલે મરદ માણસ ધોકા માની ગયો કે આવી ગયો છું પણ જોવું છે. મરદ માણસ ને ધોકા વગર જ જાય બે ના શી વાત છે અંદર અંદર ઉડ્યો હમણાં હોય છે. કાકા આવો પાછો આવો તમે એવડો મોટો હાથ છો મોય એટલે તમે તો એમ કહેતા ને તો કોબરા છે પણ મને ટોકો પાડ્યો તમને ખબર ના પડે હું ટોકા પાડતો તો. મેં ચોખ્ખું તમે ટોકા પાડી કીધું કે મરદ માણસ હોય હું તો એ કીધું આપણો હાથ કે કાઢવાનો છે જોમેરામ બચ્ચું બચ્ચું છે આ તો કોબરા છે એવડો મોટો એવું હોય તો હું આ માથો પકડીને નાખી દો. માં કાકો નહીં મરદ માણસ ડોંગર તો નાખી દીધો તાણી. આ તો પણ નહીં નાઈ નખાતું એટલે તમને બોલાયા તમે આ એટલે કે હું ગાડી નાખું. શું કાઢી નાખું નેઠ આવ્યો છું ઓનથી તો બીક લાગે પછી મને. શું કરશે તો હાથ નો ગાડો તો પડશે. હું પણ મારા ભાઈબંધથી ફોન કરું એટલે ઓ ભાઈ ના ના તમારે જીવન જેવા છે ને મેળા પાછો ના ના લે આટલી તો બોડી થઈ ગઈ નહીં કાકા અરે પેલા જોન સિના ઉખો હા ઇનાંગા તો ફાઇટ કરી લે એક વખત જઈને. એટલે પણ એ બધા વગર ના ચાલે એ રહ્યા. અલ્યા બધા ચાલી પેલો જોન ચીના એક વખત આલે પગ ભાઈ ગયો હા એને ભાજ્યો તો નહીં રહ્યો ઓ ભાઈ ગયો હલો ના જીતુભાઈ ચલો શું કોઈ આવતી ને કોમ પડી તો એક હારું તમે શું વાપરો યાર એટલે પણ તમે ફોન કરવા વાપરવું તો પડે કે. એટલે ઘરમાં યાર હાપ આવ્યો છે કેટલા 11,000 હળો તો હું અલગ તમે આવો ને ખાલી ભાઈ આવો ને હા હળો એટલે મર્સડીસ લઈને આવી હતી એટલે કે મારે ડીઝલના પૈસા આલવા પડશે એટલે આ ગમે તે લઈને અમાર નહીં જો આમાં તો હાફ મતલબ મરસા મેં લાઈને આવી જવું એમ ડીશે લાવી દેવું બે મરસા ડીશ બે ભેગું કરીને આલુ પણ હા તમારે જે આવું છે હાફ કટા આવી છે હાલ મરતો તો આખા મેં બગાડીને આલી દે ભાઈ.
હાર તમારે જેમ કરવું એમ કરજો ને. તો તમે બોલાવો કે પેલો હા આવી એટલે ફોન કરો કેટલા આપેલા એટલે આયા ને. એટલે રાજુભાઈ જો કરતો હાપ એટલે આ પીણીકન સાહેબ કોઈ એટલે સાહેબ આવો ત્યાં પાછળથી કરો, પૂછો, પૂછો. એટલે હાપ જોડો મોટો થઈ ગયા તો પછી તમે શું ડાયરેક્ટ ગત્રિયાનો હું તમને નતો કીધું કે હા મોટો મારો કોબરા. એનો હાપ છે યાર એટલે કોબરા છે હું આયો. અમે તમને જોડો શું મોટો હાપ છે યાર કાકા મારે વાત સાંભળો. મેં તમને શું કીધું તું એટલે મૂળી કા જીતું ભાઈ કાઢી નાખી ધોનસીના જેવા નહીં લાગતા જુઓ આ તો કાળો મેચ છે યાર કોબરા તમે કોબરા હતા તો તમને ફોન કર્યો હું તો કબીર ધોમરેલું છે તમે મુના કાઢી નાખો જ. મારે વાત સાંભળો તમે, હું તમને કીધું તું ને હા હા કાઢવા મારા મરદ માણસ જ જો હું ટોકા પાડ્યા કે હું મરદ પાડ્યા આ આઈ જા હું કાઢી નાખું લ્યો. એમાં પેલા સી શું કરવા એક્સપર્ટ એક આવા નાવા આવે એટલે બાપ ઘણા એટલે આપણા જેવા જ છે આખા ગામમાં. પણ વગડો કી આ ટીએ સાબુત થઈ પેલા ગયું. એક્સપર્ટ ને બોલાવીએ પેલા ધનકુભાઈ એક્સપર્ટ હા છે પછી વળી તમે જ બધા તમારે જ્યાં ભેગા કરો ના ના એ તો એક્સપર્ટ જ છે ગમે તો હા બધું પકડી રાખી રે તો પછી ફોન કરો તમારે તાણી. મારી ફોન નહીં યાર અરે ફોન લગાવો હમણાં તમે લાવો તો એને જાણો કોઈ જાણ લો તો પેલો લાંબાનો એનો નમથી પાવો. ઉભા કઈ યાર તો લાખ રૂપિયાના તો આપણે અલગ એ તો લાવી દે વાત ના કરે કે હમણાં પાછા હું કહેવા ખબર હા મને તો એમ હતું કે આ ગોમમાં આપણે બે જ બીએ પણ આ ગોમમાં કોઈ મરદ માણસ જ નહીં પહેલી વાત તો. એટલે કોઈ નહીં અમે શું કોણ હતા આર્યા એટલે અમે ચો કીધું તમે આદમી નહીં અમે બોલ્યા પણ હીરા શું છે એને ખબર હોય હીરા મરદ શું વાત માણસ. તમને વાત સાચી તો તમે શું કીધું તમને ખબર હોય તમે કોણ છો એ તો કોણ દેખો છે આપ કાઢવા આવ્યા હતા કે મરદ માં આપ કાઢી નાખો. ફળ દઈને વેડિંગ પી ગયા ફળ દઈને બહાર આવી ગયા એક ખાત મિનિટમાં રૂવા શું લે ના 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 તો પછી તાર માપમાં રોકી તાર પેલા બોલાવી દો. શું કર્યું કહો ફોન કરો ડંગુભાઈ એક્સપર્ટ આવે જ છે આવી હા હાલ જ નાખી જાય એક્સપર્ટ. તું બોલાવો ફટોફટ જલ્દી કરો હા તરત જ આવી હજી ચા મિલવાનું બાકી છે એ તો અંદર ચા કેવી રીતે આવે છે કે હાફ દે અંદર ચા પીધા વગર તમારે બેન કોઈ ચેન નહીં પડે પાછો એક્સપર્ટ આવે એક્સપર્ટ ગાડી નાખીએ અલગ એટલે આપણે ચા મિલીને પૈસા ઓર્ડર તો મારો જ જો અંદર અંદર હાફ સર ને અંદર જોર ખરા આપણે તો નહીં જાવું મુલાકાત કરતા હોય બાપ અલ્યા મને તો હમણાં ખેંચીને અંદર લઈ ગયો તો બેટ બાર કાઢે. તો મને ખેંચીને આતો ના હોય તો મને લઈ જાઓ તો અંદર પાછો હાલ દે દો તો તો ગમે બીજું કઈ તો તમે તો બધો યાર પલ્સર લાવવાનું બાઈક મોબાઈલ લાવવાનો તમે કોઈ બિયારો અલ્યા નહીં. તને પલસાની બની જ પડી આ તો મારી પડી જ નહીં એટલે તમે હમણાં આપ લઈ જવો તો પાછું લઈ આવો જો આ પલ તું ના હોય તો પલસર કોણ લાવે અરે પણ એમ ચમ નહીં કહેતો તમે જતા રહો તો મને ના ચાલે એવું ચમ નહીં કહેતો ચાલે ખરું પણ બાઈક ને મોબાઈલ તો હું આવ જતો રહું પણ. ના 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 બહુ મોટો હાફ છે યાર ચાલો તો પણ બાઈક કુલ લઈ આલે તમે જો તો મને કહું એટલે જોઈ ને જવાનું. તો બોલાવો જલ્દી આપજો મારા પર ચા નીકળી ગયા પીવાનો છે નીકળી જાય આવી જાય બોલો મારા ધંધો છે હા પકડવાનો યારા પકડવાનું વ્યાજથી પકડવાનું ઢેકણું પૂંછડું ને બધું પકડવાનો મારો ધંધો છે બોલો આ હમણાં મહિના પેલા અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પનો ફોન આવ્યો મામા ડોનાલ્ડ ટ્રમ્પનો કે અમારી એમેઝોન જંગલમાં કે પેલું કેવું કહેવાય લ્યા ના એરાકોન્ડા કે પહેરી ગયો એરાકોન્ડા કે માં કાઢવા આવજો કે અલ્યા કોઈ એરાકોન્ડાથી હું બીવો છો લે એરાકોન્ડા હી તમે લ્યા પેલા તો આમ હું જો વિમાનમાં આમ બેઠો અને વિમાન આમથી ઓમ ઉડ્યું અને અમેરિકા પહોંચવા થયું અને ઓમ કરીને લેન્ડિંગ કર્યું ભાઈને તો એટલે સીધો હું રહ્યો ને પાછલી સીટે સીધો પાયલોટ જોડે જતો રહ્યો સીધો કાચે ચોટી ગયો બે પાયલોટ ભેગા થઈને મને તો દાદી પેલા ઉખોડ્યો ઓમ કરી ઉખોડ્યો જોડે બેહાર્યો મને કે તમે કોણ છો મૂકું જો ભાઈ મને ડોનાલ્ડ ટ્રમ્પે બોલાયો છે બરોબર છે ઓમ અહીંયા તો મને વિમાનમાં તો હાર પહેરાયો મારું સ્વાગત કર્યું આ એરપોર્ટ પર ઉતાર્યો ફૂલ સિક્યુરિટી હંગાથો આમ કોરે મોરે બોડીગાર્ડ અને જ્યાં ભાઈ ડોનાલ્ડ ટ્રમ્પ જોડે અને એમેઝોન જંગલમાં મને તો લઈ ગયો ભાઈ ડોનાલ્ડ ટ્રમ્પ અને હું તો એકદમ જતો તો અને પેલો યારા કોંડા આમથી ઓમ જાય મારો છે ઓમથી ઓમ જાય તે હું તો પહેલાં તો કોઈ ડોનાલ્ડ ટ્રમ્પને કહું છોડ રે તારા કોમ નહીં કામ આખો દે તું તે આખો તો ડોનાલ્ડ ટ્રમ્પ હું તો વચ્ચે ભરેલો પેલો મારું ઉડશું આવ્યું ને યારા કોંડા સીધું કરીને બોચી પકડી રાખી પહેલી તો બોચી પકડીને મારી મુરલી પહેલી અંદર ઠોસી બેહારી ગળામાં પછી લાવીને હું તો એનું ઉશિંગું કરી ઊંઘ્યો તો લ્યા આવવાનો એટલે હું ઉશિંગ કરીને ઊંઘું લ્યા ગદેલા કરી ઊંઘું યારા કોંડા તો અરે બધી વાત તો જવા દો તો બરોબર છે પણ મને તો એના ડોલર એને એટલા આવેલા હતા પણ આ પછી આ હેરસી
પછી યારે શું કહેવાય ખોણ ખજૂર હશે એટલે એને તો હું લટકીઓ પહેરું બુટિયા પહેરું અમે તો નકરા વેચી જ ભર્યા છે આ ઠેલામ તો અને મારા મોબાઈલમાં ગમે તે કોઈક હંતાઈ રહ્યું ને હાપ ઓધળું સાકડું ભંફોડું બધું તો મારા મોબાઈલમાં ફટ દઈને નોટિફિકેશન પડી જાય કે આટલા હંતાઈ રહ્યું છે સમજ્યા એવું છે બધું આમ અને અરે તારી ફોન આવ્યો હલો હા હા એ જ બોલો 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 હા પકડા એક્સપર્ટ જ બોલું છું તું કહો ચોક કઈ નહીં ના ભાઈ હાલ નહીં એમાં હો હાલ મારા નવરાશ નહીં હાલ મારે ઓર્ડર પડ્યો છે પહેલાથી બરોબર છે પહેલાં હીરો ઓર્ડર પટાવ્યો પછી હું કણ આવ્યો કયું હાફ છે ઓહો સ્નેપચેટ હા સ્નેપચેટ એ જે હોય હમણાં હું આવું શું કીધું હા રોડો પહેલાં આપણે હારે ઓર્ડર પટાવી આવીએ હા પેલા પ્રેક્ટિસ કરી આજો હું તો ભૂલી જ જાઉં બે જતો હા પતો એવું મેલ્યું છે બાપા હા expert. કાકા એરપોર્ટ આવે એરપોર્ટ હા એ જ લોકેશન યાર અરે અરે કાકા કેવા યાર ભાઈ પણ ઓન કરતી તો પેલો હાફ આ ત્રણ ભેગા તો ને તને એટલું તો પેલો હાફ એટલો બોલો એટલું હા પણ મને લાગતું નહીં એટલે ખેંચી જ જા ઓન હાફ આખો લઈ જા કેવું નહીં ખેંચી જાય એવું આપણે તો હાફ જ કાઢવો ને ના પણ કાકા એવું ના હોય બતાકો આપણે બે તારો કોક તો મળસ હોય વાત સાચી શરીર ઓછો પણ આમ તાકાત હોય લાગી જ હો અચ્છા આટલી બધી વાર કરી અલ્યા ફ્લાઇટ લેતી મારી ફ્લાઇટ ફાઇટ લેટ થઈ ગઈ હોય એટલે અને ચો સર કયો હાપ હતો હા તો પેલો નબળો હાફ નબળો હાપ હોય હોય તો મારા બાયોડેટામ સર ભાઈ નામ સર ચો કઈ છે હા રહ્યો હા ઓછી રહ્યો વિલિયમ છે એમ હોય અલ્યા હું બીવો તો લે હાફ થી એ હાફ ઉલ લે હું કરતા જી ખાલી કોણ ખેંચીને બાર લાવ તો ખબર છે ને હાફના જોગી એ તો હમણાં ખબર તમે ખાલી ભાડો ખાલી કોણ ખેંચીને બાર લાવ ખાલી એની મૂછો પકડી આ ફૂલ્યા આ હાફ ઉલ લે હાફ ઉલ થી બિયા તું છે ઓ માર બિયારી બનું ખાલી હું ઓ માર બને ખાલી હું પેરું ખાલી ફારું ખબર છે એને તો ખબર છે હાફ ઉલે હા બે જણા આવો ચિંતા ના કરતા આગળ કાઢું છું હા મારું શું પૂંછડી દેખાય છે અંદર તો વાંધો આખું બાયણું ખોલજો કે હા હા જે પેલા પકડીને દોડે રહ્યો એટલે હાફ તો હાફ અંદર તો જ અંદર છે છે. એવું છે તમે જોડ્યા શી ખબર પેલા દોડ્યા પેલા હાફ પકડા હતા ને એ તો એડી જ્યાં તરત પાછા જાય હે બીજી આમ તો જાય શિકાર કોઈ જાય ને આપણી બે જાત તો પાછા હતા ને. આ બધા હાફ ચોથી આવ્યો પેલી વાત તમને ખબર હા ચામોથી આવ્યો ચામોથી આ ચા ને ચા આપણે બેને બંધ કરવો પડશે તમે જ હું બે જણા ચા પી પીને જેવા થઈ ગયા કાળા ભૂટ રાતના કોમથી નીકળીએ ઓમ પેલા પટલો ને હોમાં થકી તો બોલતાય નહીં પછી હવારમાં આપણે કેમ બોલ્યા ને ચોકન તમે ભેગા થયો હવે રાતના અંધારામાં આપણે બે દેખાતા ને એના બાજુ નીકળી જવું આમ થયું પછી આપણો રી ચડક આપણે બોલતા ને પણ પહેલી વાત તો કે આપણે બે દેખાતા નહીં અંધારામાં ચોથી બોલી એટલે આ વાત તારી સાચી મને પેલા અમારા કૃષ્ણજી ભેગા થયા હતા સવારે એટલે તમે રાતના બોલા કેમ તમે બોલ્યા નતા હવે આપણા તો એને પાડ્યા જ થયું આપણે તો અંધારામાં દેખાઈએ જ નહીં વાત એટલે પછી હું ટોકો પાડ્યો તો કૃષ્ણજી પેલા હાફ પકડી ગયા દરજે તમે જા આપ લઈને આવ્યો અઢેલામ સાહેબ આપ લઈ લાવો કઈ લ્યો છો લ્યા તમે હાપા કરવા હતા ખાકા કરવા હતા તો આગળ કરવા જતો યાર આપ કઈ લ્યો તમે તો હાફ પકડો ઘણા બધા પકડાયા હવે આપ કઈ લીજો આ તો હાપ જેવો હતો યાર બધી વાત છોડો પેલા ના આવે તો અમે દવાખાને લે, પકડજો, હજી. માથે પૈસા પકડો હાપ પકડો
આ એક્સપર્ટ હાફ પકડવા આયા. અરે ઓછા નેણો તો આપણને તો જઈને પકડ જલ્દી પેલું એનું ઠેલું બધું પડી રહ્યું. હવે એવું કરવું છે દોડજો થોડા દોડો